ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર જેવા રોગોએ માથું ઉંચક્યું છે અને આ રોગોના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી.કે. ડાભીએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે। શ્રી ડાભીએ જણાવ્યું છે કે આવા રોગો સામે લડવા આરોગ્ય અધિકારીઓ સાથે મીટિંગોનો દોર શરૂ કરી દેવાયો છે। છેલ્લા ઘણા સમયથી મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી હતી, ત્યારે હવે આ મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે અગાઉ કચ્છમાં 6 વર્ષ સુધી ફરજ બજાવનારા ડી.કે. ડાભીની નિમણૂક કરવામાં આવી છે। ડી.કે. ડાભીએ આજથી જ મેડિકલ ઓફિસર સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે। આજે આરોગ્ય અધિકારી તમામ તાલુકાના મેડિકલ ઓફિસરની બેઠક યોજી હતી, રોગોને રોકવા માટેની તાકીદ કરી હતી તેમજ રોગ વધવા પાછળના કારણો જાણ્યા હતા। કચ્છ જિલ્લામાં સોમવારે સાંજે મેં સીટી ભર્યું, પછી કાલે અને આજે આજનો દિવસ થયો છે મારે, અને જે કંઈ ડેટા અમે મળ્યા એ પ્રમાણે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં 160 કેસ જેવા થયેલા છે। ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર CCHF જે કે એના 7 કેસ થયા, એમાં 4 ડેથ થયેલા છે અને 3ને આપણે સર્વાઈવ કરી શક્યા છીએ। સ્વાઇન ફ્લૂના 2 કેસ છે, 2માંથી 1 સર્વાઈવ થયેલો છે, 1નું ડેથ થયેલું છે। આ આંકડાકીય માહિતી જે મેં આવી એ દિવસે લીધી, એ પછી એના અનુસંધાને ગઈકાલે મેં અહીંના જે ટેકનિકલ, વહીવટી અને DPMU જે સ્ટાફ છે એની મિટિંગ રાખી અને એક મુદ્દાનું વિશ્લેષણ કરી અને પ્રિવેન્ટિવ સ્ટેપ કેવી રીતે લેવા એની ચર્ચા કરી। એ જ રીતે આજે તમામ તાલુકામાંથી તાલુકા હેલ્થ ઓફિસરને બોલાવી અને રોગચાળાની વિશ્લેષણ ચર્ચા કરી અને કયા કયા એરિયામાં આ રોગોનું પ્રમાણ છે એને ધ્યાનમાં લઈ અને એરિયા સ્પેસિફિક એપ્રોચ જેને કહેવાય કે ભાઈ જ્યાં થયું છે ત્યાં શા માટે થયું છે, તેના કારણો કંઈક હશે તો એ કારણોને દૂર કરીએ આપણે તો ભવિષ્યમાં એક કેસો ત્યાં ના થાય। આમાં મેં આવીને એસેસમેન્ટ કર્યું તો સ્ટાફની ખરેખર ડૉક્ટરોની ઘટ અહીંયા એટલી બધી નથી, કારણ કે હવે જે આયુષ ડૉક્ટરને રાખવાની પરવાનગી મળી એ પછી MBBS ને આયુષ બની, હું માનું છું કે 20% કેસમાં કે 15% કેસમાં ડૉક્ટર નથી, બાકી મોટાભાગની જગ્યાએ ડૉક્ટર છે। હું બીજા જિલ્લામાં જઈને આવ્યો છું હમણાં જામનગરમાં, તો જામનગરમાં અહીંથી પરિસ્થિતિ ખરાબ છે। મેઇન વસ્તુ એ છે કે જે પ્રોગ્રામ ચલાવવાના છે એ નીચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે, MPW, FHW, એટલે એની સાથે ટાયર કરી કરવાનું હોય છે। જિલ્લા તાલુકા લેવલના જે અધિકારીઓ છે એની પરિસ્થિતિ પણ સારી છે અહીંયા જે બીજાની કમ્પેરિઝનમાં। મારા ખ્યાલ પ્રમાણે જે કંઈ સ્ટાફ છે એ પૂરતો છે, એમાં વાંધો નથી। ફક્ત એક જ વસ્તુ છે કે વહીવટી કામગીરી માટે જે ક્લેરિકલ મેકમ જોઈએ એ થોડીક શોર્ટેજ છે, જેથી કરીને વહીવટી પ્રશ્નો ઉકેલવામાં મારે થોડીક વાર લાગશે। સાહેબને વાત કરી અને વહીવટી માણસો પણ અમને જલ્દી મળી જાય તો એમાં બાકી કોઈ ઇસ્યુ નથી, બહુ સારી પરિસ્થિતિ છે। તો વધુમાં મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે કચ્છમાં રહેલા બોગસ ડોક્ટરો પર આગામી સમયમાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બોગસમાં તો હું લિસ્ટ જોઈ લઈશ, નહીતર શું છે કે બિલકુલ ડિગ્રી જ ના હોય। એ ઘણા વખતે આયુર્વેદિક ડિગ્રી હોય, હોમિયોપેથીની ડિગ્રી હોય, જે તે પથીમાં એલાવ હોય, એવી રીતનું એના કરતાં જે લોકો કોઈ પણ જાતની ડિગ્રી ના હોય એ પ્રેક્ટિસ કરતા હોય તો એ બહુ સિરિયસ મેટર છે। અમે તાલુકા હેલ્થ ઓફિસરને બહુ ટૂંક સમયમાં ઓથોરાઇઝ કરી દેવાના, ઇવન મેડિકલ ઓફિસરને, કે કોઈ પણ જગ્યાએ આવા ડૉક્ટર માલુમ પડે અથવા અમારા જે લિસ્ટ છે લિસ્ટની કોપી અમને આપી અને જરૂર લાગે તો ત્યાં તપાસ કરી અને પછી સીધો પોલીસ કેસ ડાયરેક્ટ મેડિકલ ઓફિસર પણ કરી શકે, તાલુકા હેલ્થ ઓફિસર પણ કરી શકે, એવી રીતની ટૂંક સમયમાં અમારે કાર્યવાહી ચાલુ કરવાની। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં 180 જેટલા સર્ટિફિકેટ કે ડિગ્રી વિનાના ડોક્ટરોનું લિસ્ટ આરોગ્ય શાખા પાસે છે, પરંતુ તેમના પર કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ એક મહત્વનો સવાલ છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો।
આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. છેલ્લા 3 વર્ષથી કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ છે. આ વર્ષે જુલાઈ માસના અંતમાં અતિ ભારે વરસાદ થયો હતો. સચરાચર વરસાદ બાદ ખેડૂતોએ મન મૂકીને વિવિધ પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ હવે મેઘરાજા ગાયબ થઈ જતા કચ્છની ખેતીને ભારે નુકસાન થાય તેવી ભીતિ ઉપસ્થિત થઈ છે. જુલાઈ માસના અંતમાં કચ્છમાં અતિ ભારે વરસાદ થતા ખેડૂતો ઘેલમાં આવી ગયા હતા અને 2 વર્ષ બાદ સારો વરસાદ થતા 6 લાખ હેક્ટરમાં વાવેતર કચ્છમાં થયું છે. કપાસ, મગફળી, દિવેલા, ગુવાર અને રામમૂલનું ભારે વાવેતર થયું છે, પરંતુ વરસાદને 1.5 માસ કરતાં વધુ સમય વીતી ગયો છે. વરસાદ થયો નથી. હાલ મગફળી, રામમૂલ અને દિવેલાને વરસાદની અત્યંત જરૂરત છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો આ વર્ષે દોઢો દુષ્કાળ થશે, કારણ કે જો વરસાદ ન થાય તો ખેડૂતો વાવેતર જ ન કરે. પરંતુ આ વર્ષે ભારે વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, એટલે જો હવે વરસાદ ન થાય તો ખેડૂતોને દોઢો નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપણે કચ્છ જિલ્લામાં સાચું પૂછો તો ખૂબ જ રાહ જોવડાવ્યા પછી 25 જુલાઈ આસપાસ એક વરસાદનો સરસ રાઉન્ડ કહી શકાય એવો સરસ વરસાદ થયો. એક રીતે જોવા જઈએ તો સમગ્ર કચ્છમાં ખુશીની લહેર થઈ ગઈ. ખેડૂતો ખુશ થઈ ગયા, મોટાભાગના ડેમ તળાવ ભરાઈ ગયા અને સારા એવા પ્રમાણમાં, એટલે એક અંદાજ મુજબ લગભગ 15 લાખ એકરની અંદર પિયત કપિયતમાં બહુ મોટા પાયે કચ્છમાં વાવેતર થયું. મોટાભાગની જમીનોમાં સારું વાવેતર થઈ ગયું. પણ આપે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે લગભગ એ વરસાદને 1.5 મહિનો થવા આવ્યો અને વરસાદ અત્યારે પડવાનું નામ લેતો નથી અને નજીકમાં કોઈ આગાહી પણ એવી દેખાતી નથી કે વરસાદ આવે. તો એક ક્રિટિકલ કન્ડિશન, એટલે કે એક ભયજનક પરિસ્થિતિ તરફ ફક્ત કચ્છની જ નહીં પણ સૌરાષ્ટ્રની ખેતી પણ આગળ જઈ રહી છે એવું કહી શકાય. એક રીતે જોવા જઈએ તો એટલું સારું છે કે જ્યાં પિયતની સગવડ હતી ત્યાં જ મોટાભાગના વિસ્તારોમાં કપાસ જેવા પાકોનું વાવેતર થયું. પણ જે પિયતની સગવડ નથી અથવા ડેમના પાણીની સગવડ નથી કે પિયત માટે કોઈ વ્યવસ્થા નથી, એવા સંજોગોની અંદર જ્યાં એરંડા કે મગફળીનું વાવેતર થયું છે, જે લાંબા ગાળાના પાક છે, એને 100% નુકસાન થશે. બાકી રહી રામમોલ, જેને આપણે કહીએ કે મગ, તલ, બાજરી જે લોકો વાવી છે, એ પણ ક્રિટિકલ એટલે કટોકટીની અવસ્થાએ છે. જો એક રાઉન્ડ સારો વરસાદનો થઈ જાય તો એ બધા પાકો બચી જાય એમ છે, બાકી નહીતર તો દિવસો દિવસ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. લેડીકેર શોરૂમ ફેસ્ટિવલ ઓફર ધમાકા. લેડીકેર આપના માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, અને એ પણ 35% સુધી. સતત આપના સત્કાર, પ્રેમ અને હૂંફ મળતા રહ્યા છે. લેડીકેર એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટિચ એન્ડ રેડીમેડ સૂટ. તમારા શોરૂમ લેડીકેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. નંદ ઘેરા આનંદ ભયોના નાદ સાથે આઠમના દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિર ગાજી ઉઠ્યું હતું અને ધૂન કીર્તનની રમઝટ બોલાવી હતી. 12 વાગ્યાના ટકોરે મહંત સ્વામી તથા યજમાન શ્રીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આરતી કરીને લાલાને પારણામાં ઝુલાવ્યા હતા. દર વર્ષે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ભાવભેર રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના યજમાન શ્રી હશુભાઈ ઠક્કર, હરેશભાઈ ફફલ, ધીરુભાઈ ચંદે તથા પટેલ અગ્રણીઓ હાજર રહ્યા હતા. 12 વાગ્યાના ટકોરે મહંત સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આરતી કરી હતી અને લાલાને પારણામાં ઝુલાવ્યા હતા. આ જન્માષ્ટમીના આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ મટકી ફોડના કાર્યક્રમમાં કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ મટકી ફોડી હતી અને આ તીર્થ સ્થાન ગોકુળમય બની ગયું હતું. લબ્ધિ સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ
સેલ સેલ up to 50% discount. કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ. તો જલ્દી કરો, રહી ન જતા. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879992224. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વની યોજનાઓ અમલમાં છે, પરંતુ તે લોકો સુધી પહોંચતી નથી. સેન્ટ્રલ ગવર્મેન્ટની અનેક યોજનાઓ વિશે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. તે જોઈએ. એક વર્ષની અંદર મારા એક વર્ષના સમયકાળ દરમિયાન કેન્દ્રમાં મેં અનેક પ્રશ્નોની રજૂઆતો એક પછી એક બધા જ મંત્રાલયોને લગી કરીને મેં કરી છે. ખૂબ મોટા જે વર્ષોથી આપણા અટવાયેલા પ્રશ્નો હતા, ગડુલી સાંતલપુર રસ્તાની જે વાત હતી એની પણ વન પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી. આ ઉપરાંત પણ બીજી એક વાત હતી, ચોબારીથી જેસડા કરીને જે 19 કિલોમીટરનું વન પર્યાવરણ વિભાગ દ્વારા જે પણ નર્મદાના કેનાલને અટકાવી દેવાની વાત હતી, તો એની પણ મંજૂરી મળી ગઈ છે ને જલ્દીથી એ પણ કામ પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત પણ અનેક તુણા બંદર પણ નવું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને અનેક લોકોને એક રોજગારીની તકો ઊભી થશે. આ તો કર્યું જ છે, ઉપરાંત પણ અનેક રજૂઆતો થઈ છે, સામૂહિક વ્યક્તિગત લોકો માટેના ખૂબ જ જે ઉપયોગી કાર્યો એના માટે રજૂઆત થઈ છે. પણ જે રીતે આપણે સૌએ જોયું કે 2013ની અંદર જ્યારે આ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને 2013નું 15મી ઓગસ્ટનું જે એમનું ધ્વજવંદન હતું એ આપણે કચ્છની અંદર જ જિલ્લા મથક લાલન કોલેજ મધ્યે કરવામાં આવ્યું. અને એ લાલન કોલેજથી લાલ કિલ્લાની યાત્રા અને સમસ્ત કચ્છની અંદર અમે પ્રચાર દરમિયાન પણ એક સ્લોગન આપ્યું હતું કે લાલન કોલેજથી લાલ કિલ્લા. યોગાનું યોગ એવું જ બન્યું કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી અને આ દેશના વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ બન્યા. અને 2014નું 15મી ઓગસ્ટનું એમનું ધ્વજવંદન જ્યારે લાલ કિલ્લા ઉપરથી રહ્યું અને એમણે જે દેશના લોકોને વાત કરી, દેશના લોકો માટે કે સરકાર આવનાર દિવસોની અંદર શું કરશે એમના માટે એમણે જે સ્વચ્છતા અભિયાનની વાત કરી કે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી કે આપણું પોતાનું ઘર છે, આંગણું છે, કે આપણું શહેર કે આપણું નગર કે આપણો દેશ સ્વચ્છ બનવો જોઈએ, ઘર ઘર સુધી શૌચાલય બનવું જોઈએ. એવી બીજી એક યોજના જનધન યોજનાના માધ્યમથી કે ગરીબમાં ગરીબ જે માણસ છે એ પણ બેંકના વ્યવહાર સાથે જોડાય. અને ખૂબ આનંદ સાથે કહું છું કે 17 કરોડથી વધુ આવા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો બેંકના એકાઉન્ટ સાથે જોડાણા છે. એમને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવ્યું છે અને 1 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો પણ આ યોજના હેઠળ આપવામાં આવ્યો છે. એવી તમારા માધ્યમથી સરકારની ખૂબ જ લોકોને સ્પર્શે પ્રકારની યોજનાઓ હમણાં દેશના વડાપ્રધાને લોન્ચિંગ કરી. એક યોજના છે કે વડાપ્રધાન જીવન સુરક્ષા યોજના. માત્ર વાર્ષિક 12 રૂપિયાનું પ્રીમિયમ ભરો અને જો આકસ્મિક મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયાનો કવચ, 2 લાખ રૂપિયાનો તમારા જીવનનો કવચ આ સરકાર દ્વારા ઉપાડવામાં આવે, આ મોદી સરકાર દ્વારા ઉપાડવામાં આવે. અને જો જે લાભાર્થીએ આ યોજનાનો લાભ લીધો હોય તો એના પરિવારજનને 2 લાખ રૂપિયાની વળતર આ સરકાર દ્વારા આપવામાં આવે. એવી જ બીજી એક યોજના છે કે જીવન જ્યોતિ વીમા યોજના, જેની અંદર 330 રૂપિયાનું માત્ર એક વર્ષની અંદર તમે પ્રીમિયમ ભરો અને જો તમારું તમારું ડેથ થાય, કુદરતી નેચરલી તમારું મૃત્યુ થાય તો સરકાર દ્વારા તમારા પરિવારને જે છે કે 2 લાખ રૂપિયાની વળતર આપવામાં આવે. એવી જ રીતે અટલ પેન્શન યોજનાની વાત છે કે કદાચ સરકારી કર્મચારીઓને પેન્શન મળતું હોય પણ જે ગાઈડલાઈન પ્રમાણે યોજના બની છે ને અટલ પેન્શન યોજનાના માધ્યમથી પણ 60 વર્ષ પછી કોઈ મારી માતા કે પિતા વૃદ્ધ થાય તો 1000થી માંડી કરીને 5000 સુધી જે છે આ યોજના હેઠળ પણ સરકારની સહાય આપવામાં આવે છે. બીજી એક એ જ પ્રકારે એક મુદ્રા બેંકની સ્થાપના કરવામાં આવી અને જે નાના રોજગાર વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો હોય અને એને કદાચ બેંકમાંથી લોન ઉપાડવાની જરૂરિયાત ઊભી થાય તો આ બેંકના માધ્યમથી 10,000થી માંડી કરીને 10 લાખ સુધીની પોતે લોન ઉપાડીને પોતાનો વ્યવસાય ધંધો કરી શકે. ત્યારે આ દેશની અંદર કોઈ પણ ગરીબ હોય, કોઈ પણ મજૂર હોય, કોઈ પણ મધ્યમ વર્ગનો માનવી હોય, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ મારી વિધવા બેન હોય, માતા હોય, કોઈ પણ બેરોજગાર
યુવાન હોય ત્યારે આ લોકોને ધ્યાનમાં લઈને અનેક બંધ યોજનાઓ ચાલી રહી છે, જેના માધ્યમથી મારા કાર્યાલય દ્વારા પણ એક પત્રિકા બનાવવામાં આવી છે અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો એમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. નિરંકાર ગ્રુપ કચ્છવાસીઓ માટે લાવ્યા છે અનેરી ઇનામની યોજના. ફક્ત એકવાર 800 રૂપિયા ભરી જમીન, ગાડી, પ્લોટના માલિક બનો. અન્ય ગિફ્ટોનો ખજાનો તો ખરો જ. તો મેમ્બર બનવા નોંધી લો અમારા નંબર. ભુજ ઓફિસ, અજીતસિંહ જાડેજા, 8141048327. રમજુભાઈ સમેજા, 7359038786. દિલીપભાઈ, 9426887912. અનવરભાઈ, 9978734237. કમલેશભાઈ જોશી, 7874977362. ધર્મેન્દ્રસિંહ સોઢા, 9726906302. ગિરિરાજસિંહ સોઢા, 9978740990. બસીર રાયમા, 9712776536. હાસમભાઈ, 9925134286. અમારી આ યોજનામાં કામ કરી શકે તેવા એજન્ટો મિત્રો આવકાર્ય છે. આ ઉપરાંત વાડી, મકાન, પ્લોટ લે વેચ માટે પણ સંપર્ક કરો. અમારું એડ્રેસ છે સત્યદર્શન એપાર્ટમેન્ટ, સોમપુરા સર્કલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. અબડાસા તાલુકાના દુફી ગામે આવેલી ગૌચર જમીન પર દબાણ કરતા માથાભારે ઇસમો સામે પગલાં ભરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દુફી ગામે અંદાજિત 1285 એકર જમીન પર દબાણ થઈ રહ્યું છે. આ ગૌચર જમીન ખેડાણ કરવામાં આવે છે. દબાણના કારણે પશુઓના ચારિયાણનો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. આ પ્રશ્ને સ્થાનિક જવાબદારો કંઈ કરતા નથી, જેથી આજે આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જાડેજા અજયસિંહ પ્રાગજી, ગામ નાની દુફી, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ. હવે 2009 થી દબાણ છે. એમાં 3 વખત હટાવવામાં આવ્યું છે. મામલદાર અને નાયબ મામલદારના કામગીરી અને ડેપ્યુટી કલેક્ટરના કામ દ્વારા સારા કામ દ્વારા હટાવવામાં આવ્યું છે. અને હમણાં સમજી લો કે ચોમાસું થયું ત્યારે પણ હમણાં પાક થઈ ગયો છે અને મારી કને 850-900 ગાયો છે. અને એમાં આજુબાજુની પણ ગાયો આવે છે, ગામડાની અમીરપર છે, પછી કોણાઠિયા છે, કાળોતરા છે, એમને ગામની ગાયો આવે છે. હવે ગામ માટે કોઈ જમીન બચી, ગાયો માટે કોઈ જમીન બચી નથી. હું છેલ્લા 3 વર્ષથી લડું છું અને જમીન ખાલી થઈ જાય છે, અધિકારીઓ પડે જ છે અને પાછો વળી દબાણ થઈ જાય છે. હમણાં પણ હટાવવામાં આવી છે અધિકારીઓ દ્વારા ને દબાણ થયું છે, પણ વળી પણ પાછો એ લોકોને નોટિસ આપવામાં આવી છે. હવે તારીખ ઉપર તારીખ આપે છે અને ખબર છે કે જમીન એ જ જમીન ઉપર આપણે 3 વખત દબાણ હટાવવામાં આવ્યું છે. અધિકારીઓને પણ ખબર છે, છતાં પણ કોઈ જાતના દબાણકારો ઉપર પગલાં લેવામાં આવતા નથી. હવે જમીન તો આવેલી છે, આપણે ડોણ કરીને કહેવાય છે, નાની દુફી ગામમાં ડોણ કરીને, અમે સીમાડાને ડોણ કહીએ. એમાં 1385 એકર જમીન છે અને એમાં ફૂલ તલીનો વાવેતર છે અને ત્યાં ગાયોને આવવા માટે દેતા પણ નથી કે અમારો પાક હોય ત્યાં સુધી ગાયો આવે જ નહીં. અને જ્યારે ચોમાસું થાય ત્યારે વળી પાછો આ જ જમીન ઉપર દબાણ થઈ જાય છે. અબડાસા નાયબ મામલદાર પીરદાનસિંહ સોઢા સાહેબ શ્રીને ખબર છે અને અબડાસા ડેપ્યુટી કલેક્ટર માનનીય શ્રી આપણા અંસારી સાહેબ શ્રીને ખબર છે, મામલદાર સાહેબ શ્રી સાગર સાહેબ શ્રીને ખબર છે, દરેક અધિકારીઓને ખબર છે. અને પહેલા પણ 3 વખત હટાવવામાં આવી ત્યારે એ જ લોકો અધિકારી હતા અને હમણાં પણ દબાણ પાછો થઈ ગયો ત્યારે પણ આ જ અધિકારીઓ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. માધાપર જુનાવાસ વિસ્તારમાં ભક્તિ અનુરાગ સંકીર્તન સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસ દરમિયાન જલારામ મંદિરના પરિસરમાં શિવ મહિમ્નનું દીપ મહારાજના હસ્તે રસપાન કરવામાં આવી રહ્યું છે. ભૂલતો જાય, ભગવાનના ઉપકારોને ભૂલતો જાય કે મારો એક ધર્મ છે કે ભગવાનના હંમેશા ઉપકારો મને ભૂલવા ન જોઈએ. મારે હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ, પરોપકાર કરવો જોઈએ. ભગવાન શિવે બતાવેલા જે માર્ગો છે એ માર્ગો ઉપર મને ચાલવું જોઈએ. પણ સંસારમાં આવે અને જીવને એ માયા લાગી જાય. ત્યારે સીડીનું વિમોચન પણ કરાયું હતું. આ તકે ભરત મહારાજ, શાંતિલાલભાઈ, નરેન્દ્રભાઈ મીરાણી, દિલીપભાઈ ભિંડે, વસંતભાઈ ભિંડે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો પણ હાજર રહ્યા હતા. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપર તાલુકાના આડેસર ગામના બસ સ્ટેશન પાસેથી નવજાત મૃત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાગળમાં વીંટળેલ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસને જાણ કરાઈ હતી. આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર ગામે રહેતા સિદ્દીક ઇબ્રાહીમ હિંગોરજા આજે સવારે આડેસર ગામના બસ સ્ટેન્ડ પાસે હતા. ત્યારે બસ સ્ટેન્ડ પાસે કાગળમાં વીંટળેલું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને મૃત બાળકને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. કોઈ અજાણી સ્ત્રીએ પોતાના કુકર્મોના પાપ છુપાવવા માટે બાળકને જન્મ આપીને ત્યજી દીધો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવલા નોરતા એટલે માની આરાધનાનો પર્વ, આપણી મનોકામનાને સાકાર કરવાનું પર્વ. અરે હા, સાકાર શબ્દ પરથી યાદ આવ્યું કે નવરાત્રીના પાવન અવસરે તમારા ઘરને સુશોભિત કરવા માટે સાકાર ફર્નિચરની મુલાકાત લીધી કે નહીં? જોજો, રહી ન જતા. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર લાવ્યું છે ખાસ ઓફર. એટલું જ નહીં, સાકાર ફર્નિચર 19 સપ્ટેમ્બર 2015ના રોજ 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે મેળવો ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 15 થી 25% સુધી. નવરાત્રી તહેવાર ઓફરમાં સાકાર ફર્નિચર આપને આપશે સ્પેશિયલ ગિફ્ટ વાઉચર. અમારા સૌ ગ્રાહક મિત્રોને નવરાત્રી પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર તરફથી મળતી ઓફરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. માંડવીના હાલાફળિયા વિસ્તારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં નૂર મહમદ સુલેમાન નારેજા ઘર પાસે હતા ત્યારે કપિલ નરેન્દ્ર પનુડો સાથે આવીને હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને માંડવીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. नूर मोहम्मद सुलेमान नारेजा राजू मसीह ओटे तो ओठो से पंच जण पहले आया फोन करने 2 मिनट के बोलायो ना पूछो तो कह रही मुसलमान नूर मोहम्मद डायरेक्ट हाथ मुठ मारो मैंने 3 जण ना ओळखा तो कपिल कहने आए, नरेंद्र कहने आए ने बे पिनलो चेता इन बे का बे जाम हुआ मुठ मारो राजू भाई वीएसआई साहब से डायरेक्ट एडमिट थो से कंप्लेन पुलिस फरियाद कर दी है. मडी प्रॉपर मडी हालाफरिया मस्जिद हंगचुली लक्ष्मी चौकी रोड.
રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. સરહદી રેન્જની આરઆર સેલની ટુકડીએ ડીસા હાઈવે પર નાકાબંધી ગોઠવીને ટ્રકમાંથી ₹34 લાખનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે. આરઆર સેલની ટુકડીએ માલગઢ ગામના પાટિયા પાસે આવેલા એચપી પેટ્રોલ પંપ નજીક નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક નંબર HR55N1965 ને અટકાવતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો, જેમાં દારૂની બોટલ નંગ 737, ટીન નંગ 12,480 સહિત ₹34,95,600નો મુદ્દામાલ તેમજ મોબાઈલ નંગ 1 સહિત 59,97,600નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ બનાવમાં દિલ્હીના જહાંગીરપુરીમાં રહેતા સજ્જનસિંહ સુંદરસિંહ લવાણા શીખની ધરપકડ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં સરહદી રેન્જના પીએસઆઈ એબી પટેલ, યશવંતસિંહ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો તેની તપાસ જુદી જુદી રાહે હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ ડીસા પોલીસે હાથ ધરી છે. કચ્છનો સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર, સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. મુન્દ્રા કસ્ટમ કરચોરી કેસમાં ભુજની કોર્ટે વિશાલ પંજાબી અને સુમિત વાલેચાની જામીન અરજી નામંજૂર કરી છે. લખપત તાલુકાના રૂડાસર ગામની સીમમાં આરઆર સેલની ટીમે 1300 બોરી કોલસાનો જથ્થો બિનવારસુ હાલતમાં ઝડપી પાડ્યો. પૂર્વ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી કોલસાની બોરીઓ 1300, કિંમત ₹3,90,000ની કબજે કરવામાં આવી છે. આ તમામ જથ્થો વન વિભાગને સોંપાયો છે. આ કાર્યવાહીમાં આરઆર સેલના કિશોરસિંહ જાડેજા, કીર્તિસિંહ ઝાલા, જયંતિભાઈ વાઘેલા, મજીદભાઈ, ધર્મેન્દ્રભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. ભચાઉ તાલુકાના જુનાવાડા વિસ્તારમાં કૂતરાનો ત્રાસ વધી ગયો છે. આજે સવારના ભાગમાં 4 વર્ષની બાળકીને કૂતરાએ ફાડી ખાધી હતી. ભચાઉની અણુશક્તિ પાછળ આવેલ ખેતરમાં 4 વર્ષની બાળા એકલી રમતી હતી, ત્યારે માતા પિતા તેમનું કામ કરતા હતા. તે દરમિયાન શારદાબેન દેવાભાઈ કોલી, ઉંમર વર્ષ 4, રહે જુનાવાડા, ભચાઉમાં રમતી હતી. ત્યારે 4-5 કૂતરાઓએ તેને ફાડી ખાધી હતી. પોસ્ટમોર્ટમ બાદ ભચાઉ સરકારી દવાખાને તેને લઈ જવામાં આવી હતી. આ બાળા ત્યાં જ મૃત્યુ પામી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.